મિત્રો આપણે જોઈ રહ્યા છો કે અત્યારે આપણે રાણકપર ગામની અંદર સામે દેખાય તે એક રાણકપર ગામનું જાપો શિવ મંદિર આવેલું છે। એ શિવ મંદિરનું નામ છે નીલકંઠ મહાદેવ મંદિર। તો મિત્રો અહીંયા કણે બહાર ગામથી પણ અવારનવાર યાત્રાળુઓ આવે છે। તો મિત્રો અહીંયા કણે 271 બિલીપત્ર છે, તેમજ મિત્રો અહીંયા બિલીપત્રને પરિક્રમા કરવાની ફૂલ સુવિધા છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા દર્શન કરાવીશ કે અહીંયા અત્યારે આજે આપણે દીપમાળામાં એક ઉત્સવ રાખેલો છે। તો અમારે જંગલમાં વાળીને જંગલમાં વાળીને કાજા ઝૂપડે આંજણીયા નવાયા ભોળાનાથ કૃપા તમારી આંજણીએ વાય પણ વાયરા ભોળાનાથ એક સજમારી અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા ઝૂંપડી ગામથી જે મહેમાન આવેલા છે તે અહીંયા નીલકંઠ મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલા છે। એમને દીપમાળાનું આયોજન અગાઉ બુકિંગ કરેલું, તો આજે તે પણ દીપમાળા ભરવા આવેલા છે ભાવપૂર્વક। તો મિત્રો આપણે પણ આવી કોઈ ભાવના હોય તો અહીંયા ગામ રાણકપર નીલકંઠ મહાદેવ મંદિરે દીપમાળાનું આયોજન રાખેલું હોય છે। તો અહીંયા શ્રાવણ માસના દરેક સોમવારે તેમજ અમાસનો પ્રોગ્રામ હોય છે દીપમાળાનો। તો વચમાં પણ જેને માનતા હોય કે અથવા ભાવના હોય તો દીપમાળા ભરીશું। તો મિત્રો આપ દર્શન કરવા અવશ્ય પધારો। અમારો વિડીયો જોઈને શેર કરો, લિંક કરો, સબસ્ક્રાઈબ કરો। દરરોજ આવે છે। આજે ઘરે આવ્યા એટલે એમને કીધું કે આપણે રાણકપર દીપમાળા ભરવાની આવેલા છે। પહેલાં તો 108 વૃક્ષો છે, એની પ્રદક્ષિણા કરે એટલે 4 ધામની યાત્રા મળે। એટલે પહેલાં તો એ વાત વન બનાવેલું
હા વાત થયો રાણે મહાદેવની કૃપા એટલી એમ ભાઈ અહીંયા આપણે બેન આપણું મન આપવા પવિત્ર થઈ જાય એમ આનંદ આવે. હવે પણ આજે અત્યારે જે અહીંયા તેમની સાથે મળેલા પ્રભુ બાપાને જે હરિભક્તો સાથે પણ મળેલા છે તે બધા છે અને પ્રભુ બાપા પણ બેઠા છે તો આપણે પ્રભુ બાપાને બે શબ્દ પૂછશું કે કેવી કેવી ભાવના છે ને અહીંયા તો મળતો બધા શું કહેશો કાકો? એટલી ભાવનાથી આવે એ આખો શ્રાવણ માસ જે એમાં જે કઈ ભાવનાથી શિવ ભક્તો આવે અને આ એક સાહિત્યના માટે અને આ બધું જે પુરાણી 1000 પણ વધારે અને ઝાડ પણ ઘણા અત્યારે જે કાંઈ છે અમે દીપમાળાનું આયોજન રાખેલું છે તો દીપમાળાનો પ્રગટાવવાનો ટાઈમ થઈ ગયો છે તો તેમના સહપરિવાર સાથે મહેમાન પધારેલા છે તેમના હાથે આપણે દીપમાળા પ્રગટાવવાનું આયોજન પણ ચાલુ કરવાના તૈયારીમાં છીએ. તો મિત્રો અત્યારે હું તમને દેખાવી રહ્યો છું કે રાણેકપર ગામનું નીલકંઠ મહાદેવ મંદિર છે તો અવશ્ય આવા મંદિરોના દર્શન તમારે જંગલમાં વાળીને એક જ ઝૂંપડી જંગલમાં વાળીને એક જ ઝૂંપડી અંજનીય આસનવાળા ભોળાનાથ કૃપા તમારી અંજણીએ વાય પણ વાયરા ભોળાનાથ એક જ મારી
મનનો